નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય સાંભળ્યું છે એવી કથા જેમાં એક સંતાન વિનાની વહુ આંસુઓમાં જીવતી હતી, સાસુના અપમાન સહન કરતી હતી, પણ પુરુષોત્તમ માસની ભક્તિએ તેની કિસ્મત જ બદલી નાખી. આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક એવી હૃદયસ્પર્શી અને ચમત્કારિક કથા જે સાંભળ્યા પછી તમારું હૃદય ભક્તિથી ભરાઈ જશે. તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. ઘરમાં સાસુ, સસરા, દીકરો અને તેની વહુ રહેતા હતા. વહુ બહુ સંસ્કારી, સેવા ભાવવાળી અને ભગવાનમાં માનનારી હતી. પણ એક જ દુઃખ હતું, લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છતાં તેને સંતાન થયું નહોતું. આ વાતને લઈને આખું ગામ વાતો કરતું અને સૌથી વધારે ત્રાસ આપતી હતી તેની પોતાની જ સાસુ. સાસુ રોજ તીખા શબ્દો બોલતી, ઘરમાં આવી ત્યારથી જ સુખ જતું રહ્યું, ઘરનો વંશ કોણ આગળ વધારશે, આ બધું સાંભળીને ચૂપચાપ રડી પડતી. રાત્રે બધા ઊંઘી જાય પછી વહુ એકલી ભગવાન આગળ દીવો પ્રગટાવી અને રડતા રડતા કહેતી, હે પ્રભુ, મેં કોઈનું ખરાબ નથી કર્યું તો મને આટલું દુઃખ કેમ? એક દિવસ ગામમાં એક સંત આવ્યા. તેઓએ ગામ લોકોને કહ્યું, હવે પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાનો છે. જે કોઈ આ માસમાં સાચા મનથી વ્રત, ભક્તિ, દાન, કથા સાંભળશે તેના દુઃખ દૂર થશે. વહુએ આ વાત સાંભળી અને મનમાં નક્કી કર્યું, હવે હું આખો પુરુષોત્તમ માસ ભક્તિપૂર્વક કરીશ. બીજા દિવસથી વહુ વહેલી સવારે ઉઠતી, નદીમાં સ્નાન કરતી, ભગવાનનું નામ લેતી, દીવો પ્રગટાવતી, કથા સાંભળતી અને ગરીબોને દાન પણ કરતી. પણ સાસુને આ બધું ગમતું નહોતું. એક દિવસ સાસુ ગુસ્સે થઈ બોલી, આ બધું કરવાથી દીકરો થવાનો છે? વહુ શાંતિથી બોલી, માં, ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. સાસુ હસી પડી, ભગવાન તારા માટે ચમત્કાર કરશે. દિવસો પસાર થયા. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. એ રાત્રે વહુ ખૂબ રડી અને ભગવાનને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ પ્રભુ, મારા ભાગ્યમાં સુખ ન હોય તો ચાલશે, પણ મારા પરિવારનું અપમાન દૂર કરો. એ રાત્રે વહુને સ્વપ્ન આવ્યું. દિવ્ય પ્રકાશ વચ્ચે ભગવાન પ્રગટ થયા. વિષ્ણુ ભગવાન બોલ્યા, બેટા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, તો દુખી ના થા, તારા જીવનમાં સુખ જરૂર આવશે. વહુની આંખ ખુલી ગઈ, તેને મનમાં શાંતિ અનુભવાઈ. થોડા મહિનાઓ પછી એક દિવસ ઘરમાં ખુશીના સમાચાર આવ્યા. વહુ માતા બનવાની હતી. આ સાંભળીને આખું ઘર ખુશ થઈ ગયું. એ જ સાસુ રોજ અપમાન કરતી હતી, એ જ સાસુ આજે આંખોમાં આંસુ આવી ગયા. તે વહુ પાસે આવી અને બોલી, મને માફ કરી દેજે બેટા, હું તને સમજી નહીં. વહુએ સાસુના પગ પકડી લીધા અને કહ્યું, માં, આ બધું ભગવાનની કૃપા છે. સમય આવ્યો અને વહુએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ. ગામના લોકો કહેવા લાગ્યા, આ તો પુરુષોત્તમ માસનો ચમત્કાર છે. તો મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં કેટલુંય દુઃખ આવે, લોકો અપમાન કરે, પરિસ્થિતિ ખરાબ હોય, તો પણ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડવો જોઈએ. કારણ કે ભગવાન ના ઘરે દેર છે પણ અંધેર નહીં. ખાસ કરીને પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ, વ્રત, દાન અને કથા જીવન બદલી શકે છે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો તમને આ કથા ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.